મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી એકવાર નીટ JEE પ્રિપેરેશન માટે આપણે ભેગા થયા છીએ. ટૂંકમાં એન્ટ્રન્સની આપણે વાત કરવાની છે. આપણે મોલ સંકલ્પના, બરાબર, એ ટૉપિકની ચર્ચા કરવાની છે. એના વિશે છેલ્લે આપણે એક બે ઉદાહરણ જોયેલા. મોલ સંકલ્પનાના જ ટૉપિકને આપણે આગળ વધારીએ છીએ. ખૂબ સરસ એક દાખલો આપણે આજે જોવાને છે. મિત્રો, આ જે મોલ સંકલ્પનાનો ટૉપિક છે તે કેમેસ્ટ્રીની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. એન્ટ્રન્સ માટે તો બહુ જ IMP કહી શકાય તેવો ટૉપિક છે. નીટના વિદ્યાર્થીઓ માટે પણ મોલ સંકલ્પના આધારિત ઘણા બધા પ્રશ્નો હોય છે. JEEમાં તો ઓબ્વિયસલી હોય જ છે. ઓકે, તો આપણે વાત કરીએ છીએ એવા એક સરસ મજાના બીજા ઉદાહરણની. 10 ગ્રામ CaCO3 માં પ્રોટોનની સંખ્યા ગણો. 10 ગ્રામ CaCO3 માં પ્રોટોનની સંખ્યા ગણો. ઓકે મિત્રો, મેં વારંવાર આગળ વાત કરી છે કે જ્યારે પણ કેમેસ્ટ્રીના દાખલામાં વજન આવે ત્યારે મોલ શોધી જ કાઢવાનું, બરાબર, ઓલવેઝ યાદ રાખવાનું. ચાલો, અહીંયા 10 ગ્રામ CaCO3 તમને આપેલો છે. વજન આપેલું હોય તો મોલ શોધવા પડે, અને મોલ માટે આપણે અણુભાર જાણવો પડે. તો સૌથી પહેલાં તો કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર આપણે નક્કી કરવાનો છે. કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર બરાબર 1 ગુણ્યા કેલ્શિયમનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. ઓકે, તો 1 ગુણ્યા કેલ્શિયમનો પરમાણુ ભાર થશે 4040 પ્લસ 1 ઇન્ટુ 12 પ્લસ 3 ઇન્ટુ ઓક્સિજનનો જે પરમાણુ ભાર છે તે 16. આ થશે 40, આ થશે 12 અને આ થશે 48. ઓકે, તો ટોટલ આપણો જે પરમાણુ ભાર છે તે થશે 100. બોલો મિત્રો, યુનિટ શું છે? ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. યુનિટ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હંમેશા યુનિટ યાદ રાખવાના અને લખવાના. ચાલો, હવે આપણી ઓરિજિનલ વાત પર આવીએ. 10 ગ્રામ વજન આપેલું છે એટલે મારે મોલ શોધી કાઢવાના. એને માટે મારી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આ સૂત્રથી તમને કેલ્શિયમ કાર્બોનેટના મોલ મળી જશે. તો કે બરાબર, બોલો કેટલા મોલ, કેટલું વજન આપેલું છે? 10 ગ્રામ. અહીં આપણે દળના અર્થમાં એને લેવાનું છે. અણુભાર કેટલો આપણે શોધ્યો? 100. સો ધેરફોર ઇટ બીકમ્સ 0.1 મોલ. કેટલા મોલ થશે? 0.1 મોલ. મિત્રો, શબ્દોમાં પણ સમજતા જવાનું, બરાબર. આપણી પાસે 0.1 મોલ CaCO3 છે. ઓકે, હવે મોલને આપણે સંખ્યામાં ફેરવવાનું. મોલને સંખ્યામાં ફેરવવા માટે શેના વડે ગુણવું પડે? યસ, 6.022 ગુણ્યા 10⁻23 વડે. ઓકે, તો ધેરફોર CaCO3ના અણુની સંખ્યા, મિત્રો, પહેલાં તમને મળશે અણુની સંખ્યા. તો અણુની સંખ્યા બરાબર 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. હવે 0.1 એટલે 10⁻⁻1.
બરાબર, એટલે એનો જે જવાબ થશે તે 6.022 ગુણ્યા 10નો 10નો -1 થશે. 23માંથી 1 બાદ કરીએ તો કેટલા થઈ જશે? 22. તો આટલા નંગ અણુ તમારી પાસે છે કેલ્શિયમ કાર્બોનેટના. આપણી પાસે 6.022 ગુણ્યા 10નો 22 અણુ છે. પાછું હું લખું છું, કેલ્શિયમ કાર્બોનેટના 6.022 ગુણ્યા 10નો 22 અણુઓ મારી પાસે છે. બરાબર, ચાલો આગળ દાખલો વાંચીએ. તો પ્રોટોનની સંખ્યા મારે શોધવાની છે. કોની સંખ્યા શોધવાની? પ્રોટોનની. પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. તત્વનો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ હંમેશા કેવો હોય મિત્રો? તટસ્થ. સો ધેરફોર જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, અને તે સંખ્યા તમને મળે પરમાણુ ક્રમાંક પરથી. હવે આ બાજુ ધ્યાન આપજો બરાબર. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનો જો એક અણુ મારી પાસે હોય, બરાબર, CaCO3 ના એક અણુમાં કેલ્શિયમ 1 છે, કાર્બન 1 છે, ઓક્સિજન કેટલા છે? 3 છે. બરાબર, એટલે કેલ્શિયમના મારી પાસે એક જ પરમાણુ, કાર્બનનો એક જ પરમાણુ, ઓક્સિજનનો 3 પરમાણુ મારી પાસે છે. ગોટ ઇટ? હવે મારે ગણવાનું છે પ્રોટોન. જે પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એ જ પ્રોટોનની સંખ્યા. તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 20. એવા એક મારી પાસે કેલ્શિયમ છે, તો એકમાં આટલા પ્રોટોન હશે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો એની અંદર 6 ગુણ્યા 1 પ્રોટોન. ચાલો ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 ગુણ્યા 3, તેની અંદર પ્રોટોન રહેલા છે. સો ધેરફોર એ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 20 એકા 20, 6 એકા 6 અને 8 તાલી 24, એટલે મને કુલ પ્રોટોન મિત્રો મળશે કેટલા? 50. ઓકે, કેલ્શિયમ કાર્બોનેટના એક અણુમાં 50 પ્રોટોન. તો મારી પાસે એવા કેટલા અણુ છે? તો કે 6.022 ગુણ્યા 10નો 22. સો ધેરફોર મારી પાસે કુલ 10 ગ્રામ CaCO3માં 6.022 ગુણ્યા 10નો 22 અણુ છે. એ દરેક એક અણુમાં 50, તો આટલા અણુમાં કેટલા? તો એને 50 વડે તમારે ગુણવું પડે, ગુણ્યા 50 કરવા પડે. બોલો કેટલા થશે? તમારે ખાલી 6.022 ગુણ્યા 50 કરવાના. પહેલા તો એનો જવાબ આવશે 301.1 ગુણ્યા 10નો 22. આ વૈજ્ઞાનિક અંક નથી, બનાવીએ તો આ દશાંશને તમારે આગળ 1 અને 2 સ્થાન ખસેડવું પડે. તો 3.011 ઇન્ટુ 10⁻², કેટલા સ્થાન મેં આગળ ખસ્યા? 2. 1 અને 2, અને કઈ બાજુએ હું ખસું છું? ડાબી બાજુ. બરાબર છે, ડાબી બાજુ ખસું એટલે પોઝિટિવ. અને કેટલા સ્થાન હું ખસું છું? તો કે 2. તો 10ના 22 તો છે જ, +2 એટલે કેટલા થશે? 24. એટલે 10 ગ્રામ. કેટલા ગ્રામ? 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં 3.011 ગુણ્યા 10ના 24 જેટલા શું હોય?
પ્રોટોન. બરાબર. ચાલો મિત્રો, ફરી એકવાર મોલ સંકલ્પના માટે પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા કણ, અણુ, પરમાણુ કે આયન. બીજું, હંમેશા વજન આપેલું હોય તો મોલ શોધી જ કાઢવાનું. મોલ બરાબર વજન અથવા દળ ભાગ્યા અણુ ભાર. બરાબર છે. ચાલો, એના ઉપરથી પહેલા તમારે કોની સંખ્યા શોધી કાઢવાની? અણુની સંખ્યા શોધી કાઢવાની. બરાબર. અણુની સંખ્યા બરાબર આવેલ મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 બરાબર. અણુની સંખ્યા શોધાઈ જાય પછી પરમાણુ, આયન, પ્રોટોન કે ઇલેક્ટ્રોન વગેરેની શું શોધી શકાય? સંખ્યા શોધી શકાય. તો એને માટે આટલા સ્ટેપ યાદ રાખવાના. સ્ટેપ નંબર 1, 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. બીજો સ્ટેપ, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન આપેલું હોય, દળ આપેલું હોય, મોલ સુધી જ કાઢવાના. ત્રીજું સ્ટેપ, અણુની સંખ્યા શોધવાની. એ માટે તમારો જે મોલનો જવાબ આવે તેને 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણિત કાઢવાનું. એકવાર અણુની સંખ્યા આવે તેના પરથી પરમાણુ, આયન, પ્રોટોન, ઇલેક્ટ્રોન વગેરેની સંખ્યા શોધી શકાય. તેને માટે અણુમાં, એક અણુમાં કેટલા પરમાણુ છે જે તે તત્વના, અથવા ટોટલ કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે, તે રીતે ગણી લેવાના અને એના ઉપરથી પછી સંખ્યા તમને મળી જશે. તો આ 4 સ્ટેપ અને મોલ સંકલ્પના. બરાબર. તો કોઈ પણ દાખલો તમે ઇઝીલી ગણી શકશો. બરાબર. બિકોઝ યુ આર લર્નિંગ કેમેસ્ટ્રી, યુ આર એન્જોય કેમેસ્ટ્રી વિથ નેમ સર. થેન્ક યુ. મિત્રો, બીજું એક ઉદાહરણ જોઈએ. 36 ગ્રામ C6H12O6 that is ગ્લુકોઝ માં દરેક પરમાણુની સંખ્યા ગણો. બરાબર. ગ્લુકોઝ C6H12O6. બરાબર. ડૉક્ટર દર્દીને ગ્લુકોઝના બાટલા ચડાવે છે કારણ તુરંત એને શક્તિ મળે. ગ્લુકોન ડી એ પણ એક પ્રકારનું ગ્લુકોઝનું સ્વરૂપ છે. બરાબર. ઓકે. એવા C6H12O6માં દરેક પરમાણુની આપણે સંખ્યા ગણવાની છે. ચાલો, આપણા એજ 4 સ્ટેપ. પહેલું, મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. બીજો સ્ટેપ, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ત્રીજો સ્ટેપ, અણુની સંખ્યા શોધીશું. ચોથો, એને આધારે પરમાણુની સંખ્યા શોધીશું માત્ર એક નાનકડા ગુણાકાર વડે. તો લેટ્સ બી હિયર. કેટલું વજન આપેલું છે? 36 ગ્રામ. વજન આપેલું એટલે મોલમાં ફેરવી દેવાનું. બીજી વાત, C6H12O6 મોલ માટે મને અણુભાર જોઈએ એટલે સૌથી પહેલો સ્ટેપ તો હું અણુભાર શોધીશ. C6H12O6 નો અણુભાર. ઘણા બધા અણુભાર આપણને મોઢે હોવા જોઈએ. દાખલાની તમે પ્રેક્ટિસ કરશો એટલે ધીમે ધીમે એવા અણુભાર યાદ થઈ જશે અને આગળ શરૂઆતમાં બેઝિક કેમેસ્ટ્રીના પીરિયડ અથવા તો લેક્ચર્સમાં મેં તમને શીખવાડેલું છે. નહીં તો ફરી પાછા તમે મારી યુટ્યુબ ચેનલની અંદર જજો અને એમાં બેઝિક કેમેસ્ટ્રીના જે લેક્ચર્સ છે તે એકવાર ચોક્કસ ભૂલ્યા વગર ફરી પાછા રિપીટ કરજો. એમાં અણુભારનો ટોપિક છે. એમાં ઘણા બધા અણુભાર આપણે જોયા છે અને એ બધા આપણે યાદ પણ રાખ્યા છે. તો ફ્રિકવન્ટલી એ તમને કામ લાગશે કારણ કે દરેક વખતે ગણતરી કરવામાં અત્યારે તો વાંધો નથી પણ પરીક્ષામાં ઘણો બધો તમારો સમય જશે. ઓકે,
ચાલો C6H12O6 નો અણુભાર બરાબર 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. ચાલો ઇઝ ઇક્વલ ટુ 6 into 12, 12 into 1 and 6 into ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થશે 16. 72, 12 અને 16 છંગ કેટલા થશે 96. ટોટલ થશે મિત્રો 180 યુનિટ થશે મિત્રો. ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. મોલ સંકલ્પના ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એન્ટ્રન્સ આપણે ક્રેક કરવાનું છે એટલે પહેલેથી જ આપણે જોરદાર તૈયારી કરવાની છે. બરાબર. ચાલો અણુભાર આપણે શોધી કાઢ્યો. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. બરાબર બરાબર. હવે વજન કેટલું આપેલું છે 36/180. એનો જવાબ થશે મિત્રો કેટલો 2/10. બરાબર. 2/10 ઇઝ ઇક્વલ ટુ 0.2. બરાબર. ચાલો તો આ પ્રમાણે ઇઝીલી તમે મોલ શોધી શકશો. આ થશે 0.2 મોલ. બરાબર. ચાલો હવે મિત્રો બીજો સ્ટેપ અણુની સંખ્યા. અણુની સંખ્યા બરાબર 0.2 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23. તમારે ખાલી પહેલા બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. બોલો કેટલા આવે છે જવાબ 1.2044 ગુણ્યા 10^23. ચાલો પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે કંઈ ચિંતા નથી. ફરી અણુની સંખ્યા. કયા અણુની સંખ્યા ગ્લુકોઝના અણુની સંખ્યા. ફરી એકવાર હું લખી દઉં છું C6H12O6 ના અણુની સંખ્યા બરાબર 1.2044 ગુણ્યા 10^23. ચાલો મિત્રો એક બીજી સરળ રીતની તમને વાત કરું. લેટ્સ બી યર. તમારે શું શોધવાનું છે તો કે પરમાણુની સંખ્યા. દરેક પરમાણુની સંખ્યા. પહેલી વાત કાર્બનની સંખ્યા. બીજી વાત હાઇડ્રોજનની સંખ્યા. ઓકે. ત્રીજી વાત ઓક્સિજનની સંખ્યા. હવે ચોથું મિત્રો દાખલામાં અત્યારે જરૂર નથી પણ જાણકારી માટે. ધારો કે આગળના દાખલામાં આપણે પ્રોટોન ગણ્યા તો એ રીતે પ્રોટોન પૂછે, ન્યુટ્રોન પૂછે, કુલ પરમાણુ પૂછે. ઇટ મે બી. ચાલો હવે કાર્બનની સંખ્યા કેટલી છે 6. બરાબર. કાર્બનની સંખ્યા કેટલી છે એક અણુમાં 6 કાર્બન. એવા આપણી પાસે કેટલા અણુ છે 1.2044 ગુણ્યા 10^23. એટલે શું કરવાનું મિત્રો ખબર. આ તો લખી જ દેવાનું 1.2044 ગુણ્યા 10^23. આટલા અણુ મારી પાસે છે. 1.2044 ગુણ્યા 10^23. આટલા અણુ મારી પાસે છે. લખી જ દેવાના 1.2044 ગુણ્યા 10^23. 1.2044 ગુણ્યા 10^23. હવે કાર્બનની સંખ્યા ઉપર જઈને જોઈ લેવાની તમારે. કેટલા છે 6 તો કે ગુણ્યા 6. પછી એ જ રીતે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે મિત્રો 12 તો કે ગુણ્યા 12. તે જ રીતે ઓક્સિજનની સંખ્યા કેટલી છે મિત્રો તો કે 6 તો કે ઇન્ટુ 6.
હવે અહીંયા મેં એક બાકી રાખ્યું છે ઓપ્શન. ધારો કે તમને પ્રોટોનની સંખ્યા પૂછે તો તમારે ગયા વખતે જે રીતે પ્રોટોન ગણેલા તેમ ગણી કાઢવાના અને એટલા વડે આ સંખ્યાને ગુણી કાઢવાની. ન્યુટ્રોન હોય તો ન્યુટ્રોનની સંખ્યા વડે, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા વડે. ચાલો, અત્યારે તો આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા ગણવાની છે. અચ્છા, પેલામાં કુલ સંખ્યા બી તમને પૂછી શકે, બરાબર? તો કે કુલ પરમાણુ કેટલા? તો કે આના 6, આના 6, 12 અને 12, 12 દુ 24. તો એ કેટલા વડે તમારે ગુણી કાઢવાનું? 24 વડે. તો એનો આન્સર આવી જશે. ચાલો, દાખલા તરીકે પહેલાનો જે જવાબ છે તે આવશે 7.2264 ગુણ્યા 10^23. ચાલો, આનો જવાબ 7.2264 ગુણ્યા 10^23 પ્રમાણિત સ્વરૂપમાં જ છે. ચાલો, આનો જવાબ થશે 14.4528 ગુણ્યા 10^23. ચાલો, આ હવે પ્રમાણિત સ્વરૂપમાં નથી, બરાબર? હવે પ્રમાણિત સ્વરૂપમાં એને ફેરવવું હોય તો મારે એક સ્થાનાંક કસવું પડે, એટલે 1.4452 ઇન્ટુ 10^2. એક સ્થાનનું આ બાજુ કશું એટલે +1, તો આ થશે 24. આટલા મારી પાસે હાઇડ્રોજન છે. ચાલો મિત્રો, હવે ઓક્સિજનની સંખ્યા શું કરશો? 6 વડે ગુણાકાર કરશો? નહીં. તમે અત્યારે જવાબ બોલી રહ્યા છો કારણ ગુણાકાર કરી રહ્યા છો, બરાબર? પણ થોડીક ઇન્ટેલિજન્સી વાપરવાની. અહીંયા બી 6 સંખ્યા છે, અહીંયા બી 6 સંખ્યા છે, તો જવાબ એનો આ જ આવવાનો, કંઈ નવો નથી આવવાનો મિત્રો. એટલે 7.2264 ઇન્ટુ 10^23 ઓક્સિજન થશે, બરાબર? અને કુલ પરમાણુઓ હવે ગુણાકાર કરો મિત્રો. 24 ગુણ્યા 1.2040 નો જ ગુણાકાર કરવાનો. 28.956 ગુણ્યા 10^23, બરાબર? ચાલો, એક સ્થાનાંક ખસેડીશું એટલે 2.8956 ગુણ્યા 10^+1 એક ઉમેરીશું એટલે 24. આટલા કુલ પરમાણુ. કાર્બનના પરમાણુ 7.2264 ગુણ્યા 10^23. હાઇડ્રોજનના પરમાણુ 1.4452 ગુણ્યા 10^24. ઓક્સિજનના આટલા પરમાણુ સેમ આના જેટલા જ થશે. અને કુલ પરમાણુ ગણો તો 2.8906 ગુણ્યા 10^24. બોલો, મોલ સંકલ્પનાને લગતો કોઈ પણ હવે એક્ઝામ્પલ હોય આ પ્રકારનો તો તમે ઇઝીલી ગણી શકશો જ, બીકોઝ આઈ એમ કોન્ફિડન્ટ કે મારા વિદ્યાર્થી હંમેશા આ પ્રકારે સરળતાથી જવાબ લઈ જાવશે. ઓકે, આઈ એમ ધ બેસ્ટ. પોતાની જાતને કહેવાનું છે, બરાબર? યુ કેન ડુ ઇટ. ગુડ બાય.